સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકામાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। 2 દિવસ દરમિયાન નિરીક્ષકો દ્વારા તેઓના સેન્સ લેવાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તારીખો જાહેર થઈ છે અને આગામી 28મી ફેબ્રુઆરીના રોજ પાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજવાનું છે। જે સુરત જિલ્લામાં મહત્વની ગણાતી બારડોલી નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવેદારો માટે કવાયત હાથ ધરાય છે। બારડોલી નગરપાલિકાના કુલ 9 વોર્ડના એટલે કે 9 વોર્ડના 36 સભ્યોમાંથી ઉમેદવાર નક્કી કરવાની કવાયત શરૂ કરાઈ છે। ગતરોજ ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો માટે ફોર્મ વિતરણ પણ બારડોલી નગર ભાજપ કાર્યાલય પરથી કરવામાં આવ્યા હતા। ગતરોજ 9 વોર્ડમાંથી 251 ફોર્મનું વિતરણ થયું હતું। જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ઉપપ્રમુખ તુષાર પટેલ, જિલ્લા ભાજપ મંત્રી યોગેશ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિ પટેલ મળી 3 નિરીક્ષકો નક્કી કર્યા છે। તો હવે વોર્ડ પ્રમાણે ટિકિટ વાંચુક ઉમેદવારોને સાંભળ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બારડોલી નગરની જાહેર થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના આદેશ અનુસાર અમે અહીંયા નિરીક્ષક તરીકે મારી સાથે મહામંત્રી યોગેશભાઈ, માજી જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેનની અમને નિમણૂક આપેલી છે। અહીં અમે નગરોના ખૂબ ઉત્સાહ અમને જોવા મળ્યો છે। દરેક વોર્ડમાંથી ઘણા બધા ફોર્મો પણ અહીંયાથી ગયા છે। લગભગ 251થી પણ વધુ ફોર્મો ઉમેદવારો લઈ ગયા છે। આ ઉત્સાહ જોઈને ભારતીય જનતા પાર્ટીનું પૂર્વ 5 વર્ષનું શાસન ખૂબ સફળ રહ્યું છે એવું અમે પોતે માનીએ છીએ। આવનાર સમયનો વિઝન અમે બધા ઉમેદવારોને પૂછીએ બી છે। એ લોકોનો રિપ્લાય ખૂબ જ પોઝિટિવ છે અને ખૂબ જ સારી રીતે ચૂંટણી સાંભળવાના ઉમેદવારોને અમે સાંભળ્યા છે। સારા ઉમેદવારો પાર્ટી તરફથી મળશે નગરને એવી અમે આશા પણ રાખીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી જીત તરફ નિશ્ચિત છે એવું અમે આ વખતે બારડોલી પાલિકા ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અને 9 વોર્ડમાંથી વોર્ડ નંબર 4માં કુલ 47 લોકોએ ફોર્મ પણ લીધા હતા। યાસિર કાગજી, G25 ન્યૂઝ, બારડોલી।